સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો તો ફરીવાર અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને આજના વિડીયોમાં આપણે આવી ગયા છીએ મામાની વાડીએ। તો મામાની વાડીમાં શું શું છે એ તમને બધું જ આજે બતાવવાનું છે, તો મારી સાથે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો ફાઇનલી મિત્રો આપણે મામાના ઘરે જવા માટે નીકળી ગયા છીએ અને હાલ હું રસ્તા પર બાઇક લઈને જાઉં છું। તમે જોઈ શકો છો કે આ છે મામાના ઘરે જવાનો રસ્તો અને થોડાક જ અંતરમાં આપણું મામાનું ઘર આવી જવાનું છે। તો તમે મારી સાથે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો ફાઇનલી હવે આપણે મામાના ઘરે આવી ગયા છીએ। તો તમે જોઈ શકો છો કે મામાનું ઘર એટલે કે મામાનું વાડી એ આ રીતનું કંઈક ઘર છે અને વાડીમાં શું શું છે એ તમને આજે હું બધું જ બતાવવાનું છું। તો તમે મારી સાથે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। મામાના ઘરની સામે એક્ઝેક્ટ એક મસ્ત મજાની બદામડી છે, એ તમને હું વિડીયોમાં બતાવીશ। તો તમે જુઓ વિડીયોમાં કે આ કેવી મસ્ત મજાની બદામડી છે। તો ચાલો હવે આપણે વાડીમાં શું શું છે એ હું તમને બતાવું। તો ચાલો મિત્રો, આ છે કોબી। તો તમે વિડીયોમાં જોઈ શકો છો મામાની વાડીએ તો સૌપ્રથમ આ કોબી છે અને તેના પછી એક્ઝેક્ટ ઘરની સામે છે આ લીંબુડી અને ત્યાર પછી આગળ હાલો તો આવે છે પોપૈયા। પોપૈયાનું ઝાડ છે, તમે વિડીયોમાં જોઈ શકો છો આ છે પોપૈયો। અને ત્યાર પછી આમ લાઈનમાં ચાલતા જઈએ એમ સરગવો છે, પોપૈયો છે, કેળ છે। તો તમે વિડીયોમાં જોઈ શકો છો મામાની ઘરની ચારે બાજુ પોપૈયો છે, કેળું છે, સરગવો છે, લીંબુડી છે, તેવું બધું છે। તો ચાલો તો હવે આપણે આ વાડીમાં આંટો મારવા જવાનું છે। મારી સાથે વિડીયોમાં તમે બન્યા રહેજો। તમે જોઈ શકો છો આ છે પપૈયા ને આ છે વાડી। વાડીમાં શું શું છે એ જોવા માટે તમે મારી સાથે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। ચાલો હું જાવ જ છું વાડીમાં ને તમે જોઈ શકો છો આમ ભીનું છે અહીંયા, એટલે આપણે આ કેળા માલવી છીએ। તમે મારી સાથે બન્યા રહેજો। તો મારી સાથે વિડીયોમાં તમે બન્યા રહેજો। વાડીમાં શું શું છે એ હું તમને બતાવીશ। જો ભીનું નહીં હોય તો તમને ઠેઠ ઉઠી લઈ જાય, નકર તો આપણે અડધેથી પાછા વહી આવશું, કેમ કે આપણે ગારો ખૂંદવા તો કંઈ જવાનું છે નહીં, કેમ કે આપણે પછી બગડીએ, કપડાં બગડે અને ઘરે પાછું જવાનું હોય। તો તમે જોઈ શકો છો વાડી આવી ગઈ છે। આમાં છે રોપ સાટેલો છે, આમ જુઓ તમે, ઝીણો ઝીણો રોપ છે, જોઈ શકો છો। આ છે ડુંગળીનો રોપ, આ તમને દેખાય ત્યાં સુધી ડુંગળીનો રોપ છે। ઓલી બાજુ છે એ ઘઉં છે। આપણે ત્યાં પણ જઈશું ને ઓલી બાજુ જાહેર છે। તો આપણે જેમ બને એમ વિડીયોમાં જલ્દી તમને બધું બતાવવાની કોશિશ કરીશ। તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। પછી તો આપણે આગળ ચાલ્યા જઈએ છીએ। તમે જોઈ શકો છો અત્યારે હું ભીનામાં ચાલી રહ્યો છું અને આ હજી ડુંગળીનો રોપ જ છે। તમે આમ જુઓ, ઓલા પણ જે મેળો દેખાય છે ત્યાં ઘર છે અને અહીંથી આ બાજુ છે ઓલા પણ નજર જાય ક્યાં સુધી વાડી છે। આ પહેલો ભાગ છે અને આ વાડ છે ને ઓલી બાજુ બીજો ભાગ છે, ત્યાં પણ આપણે જવાનું છે। ત્યાં અત્યારે ડુંગળીનું કામ શરૂ છે, ડુંગળીની થેલીઓ ભરાય છે, એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ। તો મારી સાથે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો ચાલો હજી આગળ આપણે જઈએ। તો ફાઇનલી આપણે જે આ ડુંગળીનો રોપ હતો એ રોપ પૂરો થાય એના પછી જે બીજું વાવેલું હતું, એટલે કે ત્યાં જાહેર વાવેલી છે, ત્યાં આવી ગયા છે। તો તમે જોઈ શકો છો આ છે જાહેર। તો આ છે જાહેર, આ હતી ઓલાપણેથી આપણે ચાલીને આવ્યા ઠેઠ અહીંયા સુધી, ત્યાં છે આ ડુંગળીનો રોપ છે, પછી આ છે જાહેર વાવેલી છે આમાં। તો ઠેઠ આગળ સુધી ઓલા ઘર બતાય ત્યાં સુધી જાહેર છે અને ઓલા પડા પછી છે ઘઉં વાવેલા છે।
તો હું તમને ઘઉં પણ બતાવીશ. તમે મારી સાથે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમે જોઈ શકો છો કેવું લીલું લીલું બધું, તમને બધું લીલું લીલું બતાવશે. કેમ કે વાડીમાં તો બધું લીલું જ હોય, અને લીલું હોય તો જ વાડી હરિયાળી લાગે, એટલા માટે તો મારી સાથે તમે બન્યા રહેજો. જો આપણે ઘઉં પાસે પહોંચી જવા આવ્યા છીએ, તો તમને આગળ વિડીયોમાં બતાતું જ હશે. આ બાજુ ઝાર વાવેલી છે, તમે જોઈ શકો છો. આમ આગળ સુધી જ્યાં સુધી દેખાય ત્યાં સુધી ઝાર છે. આ ઠેઠ ઓલું જે ઝાડવું દેખાય છે લાંબા લાંબા, ત્યાં સુધી વાડી આવેલી છે. પછી બીજાનો પાક છે ત્યાં આપણે જો આવી ગયા છીએ હવે અહીંયા ઘઉં પાસે. તો હું તમને ઘઉં બતાવીશ. જો અહીંથી શરૂ કરીને ઓલા ઘર સુધીથી માંડીને અહીંથી ઓલી બાજુ સુધી ત્યાં સુધી ઘઉં છે, અને અહીંથી ઓલા પણ સુધી ડુંગળીનો રોપ સાટેલો છે. ને આ પડામાં છે ઝાર વાવેલી, આમ તમને જ્યાં સુધી દેખાય ત્યાં સુધી. તો આ છે તમે ઘઉં જુઓ, આ છે ઘઉં. અહીંયા કંઈક જનાવરે આ બધું ખોળી નાખેલ છે, એટલે આ બધું તમને આ રીતનું દેખાતું હોય છે. તો ફાઇનલી આપણે ઘઉંની પાસે આવી ગયા છીએ. તમને વિડીયોમાં જોયું જ છે કે ઘઉં કંઈક જુઓ આ રીતના કંઈક ઘઉં હોય છે. આની અંદરથી આ મશીનમાં લો ત્યારે ઘઉં છૂટા પડે છે, અને આ રીતની કંઈક એની ડુંડી હોય છે. ને આ તો જે કાસા છે આ લીલા છે, જ્યારે પાકશે એટલે ફૂલ પીળા થઈ જાય છે. પછી આને મશીનમાં ડાયરેક્ટ મશીનમાં જ લઈ લેવામાં આવે છે, અને પછી ડાયરેક્ટ આપણે ઘઉંની થેલી ભરી લેવામાં આવે છે. તો તમે જોઈ શકો છો. તો હવે આપણે આ વાડીનું કામકાજ હતું એ બધું પૂરું થઈ ગયું છે. હવે જવાનું છે આપણે બીજી બાજુની વાડીમાં. બે ભાગ છે, આ વાડીમાં ભાગ છે ને ઓલી વાડીમાં. ખેડૂત તો એક જ છે, પણ એને બે વાડી છે, એક આ બાજુ છે અને એક ઓલી બાજુ છે. તો આપણે હવે ઓલી બાજુ જવાનું છે. તમે જોઈ શકો છો ઓલી જે વાડ છે એની ઓલી બાજુ બીજી વાડી છે, ત્યાં ડુંગળી અને ડોડા છે. આપણે જેટલું બને એટલું તમને વિડીયોમાં બતાવવાનો પ્રયત્ન કરીશ. તો મારી સાથે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ઓલા પણ છે એ ડોડા છે ને, આ બધા પડામાં ડુંગળી હતી. ડુંગળી અત્યારે લેવાઈ ગઈ છે અને ઠેલીઓ ભરવાનું કામ શરૂ છે. અને આપણે આ છે રીંગણાની છોડવાની લાઈન છે, એમાંથી આપણે રીંગણા છોડ્યા છે. એ વિડીયોમાં તમને બતાવવામાં આવશે. અને જુઓ ઓલા આપણે ઠેઠ છેલ્લે ત્યાં ડુંગળી ભરવાનું કામ શરૂ છે, એ પણ હું તમને બતાવીશ. તમારી સાથે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો આપણે આ થેલી નીકળી ગયા છીએ હવે રીંગણા ફરવા. હમણાં રીંગણા પડીને આ થેલી આપણે ભરી લેવાની છે. તમારી સાથે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો હવે હું જાઉં છું રીંગણા તોડવા. તમને રીંગણીનો છોડ દેખાડીશ. તમારી સાથે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલ આપણે રીંગણા તોડવા ગોતવાનું શરૂ કરી દીધું છે. આપણે શરૂ હોય આવડું આ રીંગણું છે, હમણાં થોડું જવાનું થાય છે. અને આવડી આ થેલીમાં આપણે નાખી દઈએ હળું ગેરન, પછી આપણે બીજી રીંગણી થાય. હાલો તો મારી સાથે તમે વિડીયોમાં બન્યા રહેજો. જો આ છે રીંગણું, આપણે આમ કરી આમ તોડ લેવાનું, પછી આપણે થેલી નાખી દેવાનું છે. અહીંયા છે રીંગણું, જો મસ્ત મજાનું આ તોડી દીધું. આવી રીતની કંઈક આપણે રીંગણા ગોતવી પછી તોડી મસ્ત મજાનું થેલીમાં. હાલો
ફાઇનલી હવે આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. આ થેલીમાં છે રીંગણા અને છાશ, અને આ થેલીમાં મમ્મીએ ભરી દીધી છે ડુંગળી. તો ચાલો હવે આપણે જઈએ છીએ ઘરે. તો મારી સાથે વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો, અને આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે. તો ફાઇનલી હવે આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો મારી આગળ જે બાસ્કેટ છે એમાં મમ્મીએ ડુંગળી ભરી દીધી છે. તો ચાલો હવે આપણે ઘરે જઈએ. તો અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો, અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. તો બધાને બાપા સીતારામ. હાલો.